ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 માં જે બાળકો સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે લેક્ચર નંબર 7 પર્યાવરણનો, બરોબર, કે જે છે એ આમાં આપણે પહેલું ચેપ્ટર કે ભાઈ મજાની ઇન્દ્રિયો, તમારું પહેલું ચેપ્ટર છે. કયું છે? મજાની ઇન્દ્રિયો. હવે આ ચેપ્ટર છે એ આખા ચેપ્ટરમાંથી આપણે છે એ કેવા કેવા અગત્યના પ્રશ્નો છે એ પૂછાઈ શકે એવા તમામ જે પ્રશ્નો છે, જે ટોપિક છે એની આપણે આમાં ચર્ચા કરીશું, બરોબર. પછી આના આધારિત ટેસ્ટ છે એ પાછી ગ્રુપમાં આવે છે, તો એ ટેસ્ટ તમારે પછી આપી દેવાની છે, જેથી કરીને તમે જે તૈયારી કરી છે એની ચોકસાઈ છે એ તમે જાતે પણ કરી શકો કે ભાઈ તમે છે તૈયારી કરી એ કેટલી પરફેક્ટ થઈ છે, બરોબર. ચાલો, તો આપણે આમાં વાત એ કરવાની છે કે ભાઈ મજાની ઇન્દ્રિયો. હવે ઇન્દ્રિયો હું ઇન્દ્રિયો એ શું? પહેલા તો પ્રશ્ન આપણને એ થાય મજાની ઇન્દ્રિયો. હાલો, વાત હાચી, પણ એ હું એમ ઈ તો કયો. તો કે ભાઈ આપણે જે છે આમાં આપણે પ્રાણીઓની વાત, આ ચેપ્ટરમાં આપણે પ્રાણીઓની વાત કરવાની છે. પ્રાણીઓમાં કેવી કેવી ઇન્દ્રિય હોય, પણ એ કેવી ઇન્દ્રિય? તો કે ભાઈ આપણે છે, હવે તમે મને જુઓ છો, તમે મોબાઈલમાં જુઓ છો મને, એ શેના વડે જુઓ છો? તો કે આંખ વડે તમે જુઓ છો. તો એક ઇન્દ્રિય કઈ થઈ? તો કે જોવાની ઇન્દ્રિય થઈ, બરોબર. એક ઇન્દ્રિય કહેવાય કે ભાઈ તમે મને જોવો છો, એ એક જોવાની ઇન્દ્રિય થઈ. પછી બીજું તો કે અત્યારે તમે બેઠા છો, તમે ફોનમાં મારો અવાજ આવે એ તમારા કાન સુધી પહોંચે છે, હું જે બોલું છું એ તમને સંભળાય છે, તો એ એક તમારી સાંભળવાની ઇન્દ્રિય થઈ. પછી તો કે તમે અત્યારે હવે લેક્ચર જોવા બેઠા છો અને મમ્મી છે એ રસોડામાં કઈક મસ્ત મજાનું બનાવે છે રસોઈ, માનો કે સુખડી બનાવે છે, તો કેવી સુગંધ આવતી હોય, બરોબર. તો એ સૂંઘ્યું તમે, એક સૂંઘવાની ઇન્દ્રિય થઈ. એ જ રીતે હજી તો કે હવે જ્યારે એ સુખડી બની જશે પછી તમે ખાશો, આહાહા કેવો સ્વાદ આવશે. તો એ જે સ્વાદ આવ્યો આપણને, એ ઇન્દ્રિય થઈ સ્વાદની ઇન્દ્રિય, એટલે કે આપણી જે જીભ છે એ. ચાર થઈ. બીજું એક તો કે હવે તમે કોઈ વસ્તુ અડો છો અથવા તો કોઈ તમને સ્પર્શ કરે છે અને તમને ખ્યાલ આવે, તો એ ચામડી ઉપરથી તમને ખ્યાલ આવે, તો એ એક ઇન્દ્રિય થઈ આપણી સ્પર્શની ઇન્દ્રિય. હવે આ તો આપણે આપણી વાત કરી. આ ચેપ્ટરમાં આપણે પ્રાણીઓને પણ આવી ઇન્દ્રિયો હોય એના વિશે વાત કરવાની છે. આપણને આંખ્યું હોય તો કૂતરાને આંખ્યું હોય જ ને ભાઈ, નો હોય? કૂતરું જોયું તમે આમ હાલ્યું જતું હોય થાંભલા ભટકાણું ભડીંગ દે, હે? એને આંખ્યું હોય, એને ઇન્દ્રિય હોય. તો એની ઇન્દ્રિય છે પણ બધાને અલગ અલગ હોય. માનો કે આપણે છે એ થોડુંક જોઈ શકીએ, તો એની સામે પ્રાણીઓ છે એ આપણાથી કદાચ કંઈક વધારે જોઈ શકતા હશે, અથવા તો આપણને જેટલી સુગંધ આવે એના કરતા પ્રાણીઓને કદાચ વધારે પણ આવતી હશે. તો આવી બધી ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરીશું. આપણે આખા ચેપ્ટરના જે અગત્યના અમુક અમુક ટોપિક છે એની ચર્ચા આપણે કરીશું. જેમ જેમ આપણે આગળ પાછો સમય આવતો જશે એમ વધારે રિવિઝન પણ આપણે કરતા જઈશું, બરોબર. ચાલો, તો આમાં આપણે પહેલો ટોપિકની વાત કરવાની છે કે પ્રાણીઓની અદ્ભુત દ્રષ્ટિ, એની જોવાની જે ક્ષમતા છે એના વિશે આપણે વાત કરવાની છે. હવે તમે મારા વાલા વિદ્યાર્થી મિત્રો જોયું હોય તો માનો કે તમે કબૂતર છે, કબૂતર ચણતું હોય ફળિયામાં, કદાચ તમે જોયું હોય તો તમે જોજો એને માથાની બંને બાજુ આંખું હોય. આપણે કેમ અહીંયા આંખું બંને આગળની સાઈડ છે, એને ક્યાં હોય? આ બંને બાજુ હોય, બરોબર. એનાથી એને શું ફાયદો થાય? તો કે એ અલગ અલગ દિશામાં બે વસ્તુ જોઈ શકે. ભાઈ, હું અત્યારે તમારી સામે જોઈ રહ્યો છું તો હું સાઈડમાં હું છે એ મને ન દેખાય, એ જોવા માટે મારે આમ ફરવું પડે, બરોબર. પણ જો મારે કબૂતરની જેમ આંખ્યું હોત તો મને આ બાજુ દેખાતું હોત, આ બાજુ દેખાતું હોત. એમ પક્ષીઓમાં બંને બાજુ આંખ્યું હોય, માથાના બંને ભાગ પર આંખ્યું હોય, એટલે શું કરે તો કે એ બે અલગ અલગ દિશાઓ છે એમાં જોઈ શકે છે, બરોબર. એક આ પહેલી વાત. બીજું કે ભાઈ કેટલાક પક્ષીઓ એવા હોય કે એની આંખું સ્થિર હોય, એની આંખું કેવી હોય? સ્થિર હોય. તો એ બે અલગ અલગ દિશામાં જોઈ શકતા નથી, બરોબર. ચાલો, એમને શું કરવું પડે જોવા માટે? મેં કીધું એમ કે મને આ બાજુ એમની આંખું સ્થિર હોય, બે અલગ અલગ દિશામાં ન જોઈ શકે, તો એને શું કરવું પડે? તો કે એને ગરદન છે ત્યાંથી એને માથાને હલન ચલન કરાવવું પડે. શું કરાવવું પડે? હલન ચલન કરાવવું પડે. તો આ બે વાત થઈ ગઈ. બીજી એક આપણે વાત કરવાની એ હતી કે ભાઈ આપણે હાલો આપણે જેટલું જોઈ શકીએ, શું પ્રાણીઓ પણ એટલું જ જોઈ શકતા હશે? પક્ષીઓ પણ એટલું જ જોઈ શકતા હશે? નહીં, બધાની ક્ષમતા અલગ અલગ હોય છે. જેમ કે પક્ષીઓ છે એમાં ખાસ કરીને આવા પક્ષીઓ, આ ગરુડ, સમડી, ગીધ, આ જે શિકારી પક્ષીઓ છે,
જે શિકારી પક્ષીઓ છે એની જોવાની ક્ષમતા છે એ આપણા કરતા કેટલી વધારે હોય? 4 ગણી વધારે હોય. કેટલી? 4 ગણી વધારે હોય. પરીક્ષામાં આપણને આમ નોય પૂછાય, ત્યાં તમને ડાયરેક્ટ એમ નો પૂછે કે ભાઈ પક્ષી છે, માનો કે ગીધ છે, એની જોવાની ક્ષમતા તમારા કરતા કેટલા ગણી વધારે છે, એમ નો પૂછાય. તમને કદાચ આમે પૂછે કે ધારો કે તમે 2 મીટર સુધી જોઈ શકો છો, બરોબર? ધારો કે તમારી દ્રષ્ટિ છે, મનુષ્યની દ્રષ્ટિ છે, બધા મનુષ્ય જોવે છે ને ભાઈ વિડીયો, એટલે મેં તમારી કીધી પછી મેં મનુષ્ય કરી નાખ્યું, કદાચ બધા મનુષ્ય ન પણ હોય, બરોબર? ચાલો, તો કે ભાઈ ધારો કે મનુષ્યની આંખો છે એ 2 મીટર સુધી જોઈ શકે છે, તો ગીધ અને ચમડીની આંખો છે એ કેટલા મીટર સુધી જોઈ શકે? આમ પણ તમને પ્રશ્ન પૂછે તો આપણને મગજમાં લાઈટ થવી જોઈએ કે ભાઈ આપણા કરતા ઈ 4 ગણું વધારે જોઈ શકે, 4 ગણી નજર વધારે એની તીક્ષ્ણ હોય આપણા કરતા, તો આપણે એવું વિચારી શકીએ કે આપણે 2 મીટર જોઈ શકતા હોઈએ દૂર સુધી, તો આ પક્ષીઓ 2 ગુણ્યા 4 એટલે 8 મીટર સુધી જોઈ શકતા હોય. સમજાય છે? રેવડી? ચાલો, તો એ વસ્તુ યાદ રાખજો. બીજી એક વાત કલર બાબતે, ભાઈ રંગ છે, અત્યારે તમે મને કેવો કલરફુલ જોતા હશો, બરોબર? તો બધા પ્રાણીઓ છે એ બધા રંગ નથી પારખી શકતા ભાઈ, બધા પ્રાણીઓમાં અલગ અલગ હોય. એમાં જે ખાસ કરીને એવું માનવામાં આવે કે ભાઈ જે રાત્રે જાગતા હોય, કેવા? નીચાસર પ્રાણીઓ. કેવા પ્રાણીઓ? નીચાસર પ્રાણી કે જે રાત્રે જાગતા હોય, બરોબર? હવે રાત્રે જાગતા હોય એવા પ્રાણીઓ છે એ બધા રંગ જોઈ શકતા નથી. એમને કેવું દેખાય? બધું બ્લેક એન્ડ વ્હાઈટ. તમારા જમાનામાં વહી ગઈ ટીવી, બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી જોઈ હોય ખબર હોય, કલર બલર કાંઈ ન આવે, ખાલી કાળું ધોળું બે જ દેખાય, બરોબર? તો એને એવું બ્લેક એન્ડ વ્હાઈટ બધું દેખાતું હોય છે. એ બધા કલર જોઈ શકતા નથી. કેવા પ્રાણીઓ? નીચાસર પ્રાણીઓ, બરોબર છે? નીચાસર પ્રાણીઓમાં આ વાઘ છે ને, વાઘ ઈ એમાં જ આવે ભાઈ. શેમાં આવે? વાઘ ઈ નીચાસર પ્રાણીમાં જ આવે. વાઘ છે ઈ રાત્રિના સમયે નીકળે શિકાર કરવા માટે, બરોબર? દિવસે બહુ નો નીકળે. ઈ શિકાર કરવા ક્યારે નીકળે? રાત્રિના સમયે નીકળે. તો એની છે ઈ ભાઈ રાત્રિના અંધકારમાં મનુષ્ય કરતા 6 ગણું વધારે જોઈ શકે વાઘ. કેટલા ગણું? 6 ગણું વધારે જોઈ શકે છે, બરોબર? તો આ વસ્તુ થઈ છે અનોખી અદ્ભુત દ્રષ્ટિ. કેવી? જોવાની ક્ષમતા, બરોબર? જે જોવાની ક્ષમતા, જોવાની ઇન્દ્રિય છે, એના વિશે આપણે વાત કરી છે. એના પછીનો ટોપિક આપણે લઈએ મિત્રો, પ્રાણી સૃષ્ટિની અદ્ભુત સૂંઘવાની ક્ષમતા. કેવી ક્ષમતા? સૂંઘવાની ક્ષમતા. હવે મેં જેમ વાત કરી એમ કે ભાઈ આપણને છે એ મમ્મી રસોડામાં છે એ સુખડી સરસ મજાની બનાવતા હોય તો કેવી મસ્ત સુગંધ આવવા માંડે. તો આવી સુગંધ છે એના ઉપયોગ છે એ ઘણા બધા પ્રાણીઓ કરે છે. આપણે સુગંધનો ઉપયોગ શું કરીએ છીએ? તો કે આપણને ખબર પડી ગઈ કે શું વસ્તુ બની છે, બરોબર? એમ આવા પ્રાણીઓ છે ઘણા બધા એ સૂંઘવાની ક્ષમતાનો ઘણો ઉપયોગ કરે છે. જેમ કે પહેલો ઉપયોગ તો કે કીડી. આપણે કીડીઓને જોઈ હોય તો આમ લાઈનમાં હાલી જતી હોય, બરોબર? અથવા તો તમે ઘણી રીલ આવે તમને ખબર હોય તો ઓલું જોતા હો તો કે ભાઈ પેલા છે ને તમે એક સાકરનો ટુકડો થોડોક એવો મૂકજો, બરોબર? સાકરનો ટુકડો તમારે થોડોક એવો મૂકવાનો, એટલે માનો કે આજુબાજુમાંથી એક કીડી આવી, એ સાકરનો ટુકડો જોઈ ગઈ, પછી એ શું કરશે? એકલાથી જાય એમ નહીં હોય, એટલે એ પાછી એના ઘર સુધી જશે, બરોબર? પછી એના સાથી મિત્રોને લઈને એ પાછી સાકરના ટુકડા સુધી આવી જશે, બરોબર? આમાં તમે કીડીઓને બધાડી શકો. માનો કે પેલા કીડી આવી ત્યારે તમે સાકરનો ટુકડો મૂકો એટલે એ સાકરનો ટુકડો જોવે, એટલે એને એમ થાય કે અહીંયા સાકર પડી છે. પછી બધી કીડીને લેવા જાય, એ લઈને આવતી હોય ને ત્યારે તમારે સાકરનો ટુકડો લઈ લેવાનો. પછી જો રામાયણ થાય. આવું ન કરતા, ખાલી વાત છે. તો કીડીઓ છે એ કીડીઓ છે એ એકબીજાની પાછળ જતી હોય અથવા તો પોતાનો રસ્તો છે એ કઈ રીતે ગોતે? તો એનું કારણ એવું છે કે જે કીડી છે એ જ્યારે ચાલતી હોય ને ભાઈ ત્યારે ખાસ પ્રકારની ગંધ છોડે, બરોબર? એના આધારે એ બીજી કીડીઓ છે એનો રસ્તો ગોતી શકે કે આ કીડી આ જગ્યાએ જ ગઈ છે. તો એક ખાસ પ્રકારની ગંધ છોડે, એના કારણે કીડીઓ પોતાનો રસ્તો છે એકબીજાની પાછળ ચાલતી હોય રસ્તો ગોતી શકે
છે. તો આ કીડીઓ કઈ રીતે ઉપયોગ કરે સૂંઘવાની શક્તિનો એની વાત થઈ. પછી રેશમનો કીડો છે તો એ માદા કીડા, નર રેશમનો કીડો છે એ માદા કીડો છે, જે માદા કીડો બરોબર રેશમનો, એને ઘણા બધા કિલોમીટર દૂર હોય ને તો એને સુગંધથી ખબર પડી જાય. હવે આપણે છીએ, આપણે અહીં બેઠા હોય, આપણને કાંઈ સુગંધથી ખબર પડે કે 2 કિલોમીટર આગું કોણ હશે? નહીં ને. આને ખબર પડી જાય ભાઈ. આ રેશમનો જે કીડો છે એને ઘણા બધા કિલોમીટર દૂરથી ખબર પડી જાય કે ન્યા આટલા કિલોમીટર પછી કે આ જગ્યાએ રેશમનો કીડો, માદા કીડો જે છે એ અહીંયા હાજર છે. બરોબર. તો આ રેશમના કીડાની વાત. બીજું પછી મચ્છર છે. હવે તમે એવું વિચારો, મચ્છરને કેમ ખબર પડતી છે આપણે ક્યાં છીએ? મચ્છરને કેમ ખબર પડે કે ભાઈ આપણે અહીંયા ધૂતા? તો કે એ આપણા પગના જે તળિયા હોય, પાની હોય, પાની બરોબર, એની સ્મેલ છે એ ઓળખે છે, અથવા તો આપણા શરીરનું જે તાપમાન હોય એના આધારે એ આપણને ગોતી લે છે. મચ્છર તો જો તમે ગમે ત્યાં જાઓ, મચ્છર તમારી વાહ પોગી જાય છે બરોબર. તો એ શરીરના ગંધ અને પગના તળિયા જે છે એની ગંધ અને એક તાપમાનને આધારે આપણને ગોતી લે છે. તો આ પણ પ્રશ્ન આપણને પૂછાઈ શકે બરોબર, કે ભાઈ મચ્છર છે એ આપણને કઈ રીતે ગોતે છે, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ મચ્છરની વાત કરી, કીડી, રેશમનો કીડો અને મચ્છરની વાત કરી. હવે કૂતરાની આપણે વાત કરીએ. કૂતરા છે ને, કૂતરા તમે પિક્ચરમાં જોયું હોય, ઓલું ડોગ સ્ક્વોડ આવે, ખબર કે ઓલો કૂતરો લઈને આવે, પોલીસ વાળા કૂતરો લઈને આવે. તો કૂતરો છે એની સૂંઘવાની ક્ષમતા ખૂબ સારી છે. એના કારણે એનો ઉપયોગ પણ થાય. કેવી રીતે? તો કે એને પહેલા ટ્રેન કરવામાં આવે બરોબર. એમ નામ ગમે કૂતરાને લઈને વયા જાવ તો કઈ નો બોમ્બ ગોતી દે તમને, પણ એ કૂતરાને પહેલા સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે, પછી એ કૂતરો છે એ ગુનેગાર હોય, બોમ્બ હોય, ખોવાયેલી વસ્તુ હોય, આ બધું શોધવામાં છે એ પોલીસ વાળાની મદદ કરે છે. તો આ કૂતરાને જે સૂંઘવાની શક્તિ છે એનો ઉપયોગ માનવો પણ કરે છે. બીજું ખાસ કે કૂતરાઓ છે, વાઘ છે, એ બધા છે એ પોતાનો એરિયો છે, પોતાનો એરિયો તમે જોજો, બીજો કૂતરો એના એરિયામાં બીજાને નહીં ગળવા દે, બહાટી બોલાવી દે બરોબર. તો એ એરિયો કઈ રીતે? તો કે એ જે કૂતરા હોય, પછી જે વાઘ છે, એમના પેશાબની ગંધ છે એના આધારે એ પોતાનો એરિયો નક્કી કરે છે બરોબર. બીજો કોઈ કૂતરો આવ્યો હોય એના એરિયામાં તો એને ખબર પડી જાય, પેશાબના ગંધ, પેશાબ, મળ, આની ગંધથી એને ખબર પડી જાય કોઈક ગળ્યું છે ભાઈ એરિયામાં, પછી બોલે બાકાજી કી બરોબર. તો એક આ વસ્તુ યાદ રાખજો. એના સિવાય આગળ વધીએ એ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ બુક ઓર્ડર કરવાનો હોય તો નૂતન સીઈટી નામની બુક આવી ગઈ છે ધોરણ 5 માટે બરોબર. આ બુક છે એમાંથી જ આપણે લેક્ચરનું આયોજન કરીએ છીએ અને ટેસ્ટ પણ લેવામાં આવે છે બરોબર. ટેસ્ટ એ અલગ પ્રશ્નો કાઢવામાં આવે છે, પણ આ બુક છે એ સાથે સાથે તમે તૈયારી કરતા જાઓ એ માટે થઈને લોન્ચ કરી દીધેલી છે. જે બાળકોને લેવાની હોય MRP 360 છે, પણ 250 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ આમાં ફ્રી રહેશે. શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં ભાઈ હજી વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. કોઈ શિક્ષક મિત્રો કે કોઈ જોતા હોય તો ખાસ નોંધ લેજો સાહેબ. બાળકોને છે એ સસ્તામાં સારું મટીરિયલ પ્રોવાઈડ કરી શકીએ. ઓર્ડર કરવા માટે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મારા વાલા, ત્યાંથી નો ફાવે તો અહીંયા નંબર છે 9099979717. આ નંબર પર વોટ્સઅપમાં સીઈટી બુક લખીને મેસેજ કરવો એટલે તમારી બુકનો ઓર્ડર છે એ ત્યાંથી કન્ફર્મ કરાવી લેવામાં આવશે. આનું પેમેન્ટ છે એ ઓનલાઈન કરવાનું હોય એટલે વાલીની મદદ લેવાની રહેશે બરોબર છે. ચાલો એના પછીના આગળના ટોપિકની વાત કરીએ કે અદ્ભુત શ્રવણ શક્તિ. શ્રવણ શક્તિ બોલે તો કે સાંભળવાની ક્ષમતા. કેવી? સાંભળવાની ક્ષમતા. હવે સાંભળવાની ક્ષમતા છે એમાંય બધાને અલગ અલગ હોય ભાઈ બરોબર. પક્ષીઓ છે તો પક્ષીઓ છે એમ જોજો તમે, કાન નહીં હોય, કાન હોય પણ એ કાન આપણને દેખાતા નથી. એના કાનની જગ્યાએ ખાલી ને ખાલી અહીંયા મીંડા હોય. શું હોય? મીંડા હોય. બાહ્ય કર્ણ એને હોતા નથી. આ કાન છે એ પીછાઓ વડે ઢકાઈ ગયેલા હોય છે. આપણને આંખોથી એના કાન દેખાય નહીં બરોબર. પછી સાપ છે તો એક ખાસ હતું, સાપને કાન હોતા નથી બરોબર. જે આપણે ઓલું કહીએ કે ભાઈ મદારી ઓલું બીન વગાડે અને સાપ સામો નાચે, તો એ બીન સાંભળતો નથી. એ હું તો કે એ જે હલન ચલન કરે છે એના આધારે સાપ છે નાચતો હોય છે, બાકી સાપને કાન હોતા નથી. સાપ છે ને એ માત્ર જમીન ઉપર જે આપણે ધ્રુજારી થાય ને, ધ્રુજારી
એના આધારે સાપને ખબર પડે કે સામે કોઈ વસ્તુ છે અથવા તો કંઈક છે, બરોબર. એ ધ્રુજારીને આધારે એને ખબર પડે છે, બાકી એને કાન હોતા નથી. આ યાદ રાખજો, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ને પૂછાવાની શક્યતા છે. ચાલો, એના પછી એક વસ્તુ આ યાદ રાખવાની, ભાઈ એક આ વાઘનું એક ખાસ યાદ રાખજો. વાઘ છે ને, વાઘ એની સાંભળવાની શક્તિ બહુ સારી હોય. કેવી હોય? બહુ સારી. એના કાન છે ને બહુ સારા છે. એ પાંદડાનો અવાજ છે ને, પાંદડાનો અવાજ એ સાંભળી જાય. હું તો કે પાંદડાના ખડખડાટ, પ્રાણીની હલનચલન વચ્ચેનો તફાવત છે ને સ્પષ્ટ રીતે ખબર પડે, એટલું સ્પષ્ટ સાંભળી શકે છે. કોણ? વાઘ, બરોબર. ચાલો, પછી એક આ વસ્તુ, ભાઈ પ્રાણીઓના કાનનું કદ જેટલું મોટું એટલી એમની સાંભળવાની ક્ષમતા તેટલી જ વધુ તીવ્ર હોય છે. એ આ ઉપરથી કે ભાઈ હાથીના કાન છે, બાહ્યકર્ણ આટલા મોટા છે એટલે વધારે પ્રમાણમાં પડઘો છે, જે અવાજના તરંગો છે એ એકઠા કરી અને સાંભળી શકે છે. તો આ વસ્તુ એક યાદ રાખજો. ચાલો, તો આ સાંભળવાની વાત થઈ ગઈ. બીજી હવે એક આપણે વાત કરવાની છે સંદેશા વ્યવહારની, કે ભાઈ એ પ્રાણીઓ અંદરો અંદર કેમ સંદેશા વ્યવહાર કરતા હશે. તો તમે જોયું હોય તો સવારમાં, હવે ગામડામાં રહેતા હોય એમને કદાચ ખ્યાલ હોય, સિટીમાં તો હજી કદાચ ન એટલું બધું જોયું. સવારમાં ચકલાઓ અને બધા બગડાટી બોલાવી દે, પછી એમાં જો મીંદડું કે કઈક કૂતરું કઈક આવ્યું હોય તો એ કઈક અવાજ અલગ જ હોય, બરોબર. તો એ છે એ અલગ અલગ સંકેતો, અલગ અલગ અવાજો પરથી એકબીજાને કે ભાઈ ન્યા ખતરો છે, ન્યા નો જાતો, ઉપાડી લે છે, એમ ડાયરેક્ટ નો બોલે, પણ એ એની ભાષામાં કઈક અલગ અલગ સંકેત આપતા હોય છે. કેવા કેવા સંકેતો આપતા હોય એની આપણે વાત કરીએ તો કે ભાઈ જે પક્ષીઓ છે એ અલગ અલગ અવાજથી જે ખતરો છે, જે દુશ્મન છે, એ આકાશમાંથી આવે છે કે પછી જમીન પરથી આવે છે, એ પણ એ અલગ અલગ અવાજ કાઢીને સામેવાળાને કહી શકે છે અંદરો અંદર, બરોબર. એ સિવાય પક્ષીઓ સિવાય માછલીઓ છે, તો માછલીઓ છે એ પાણીમાં વિદ્યુત તરંગો દ્વારા ભયની ચેતવણી આપે છે. શેના દ્વારા? વિદ્યુત તરંગો દ્વારા. એ પછી એક આપણે વાત કરીએ ભાઈ, હવામાં પક્ષીઓની વાત કરી લીધી, માછલીની વાત કરી લીધી. એક આ લંગૂર છે, જે વાંદરા જેવું આવે, બરોબર. એ ઊંચા ઝાડ ઉપર હોય અને ત્યાંથી ખાસ અવાજ કરે અને વાઘ કે ચિત્તો હોય ને એનાથી સાવધાન કરે. એક જીમ કોર્બેટ છે, બરોબર, આપણે રાષ્ટ્રીય ઉદ્યાન, તો ન્યા એ રીતનું છે કે ન્યા જે સફારી વાળા માણસો હોય ને એ કોના અવાજથી વાઘ ક્યાં છે નક્કી કરે ખબર? આ હરણ બોલતા હોય, પછી આ લંગૂર છે એ ઝાડવા ઉપર ક્યાંય બોલતા હોય તો એના આધારે એ લોકો નક્કી કરે કે અહીંયા વાઘ હશે. શું કામ? કારણ કે એ લોકો કાયમ ત્યાં રહેલા છે ને એટલે એ ટેવાઈ ગયેલા છે. એ પણ આ લોકોનો અવાજ ઓળખતા શીખી ગયા, બરોબર, કે ભાઈ લંગૂર આ રીતે બોલે ને એનો મતલબ કે ત્યાં વાઘ હશે, બરોબર. તો આ પ્રાણીઓ છે, આ લંગૂર છે, એ બીજા પ્રાણીઓ, માનો કે હરણ છે કે કોઈ પણ બીજું પ્રાણી છે, એને બચાવવા માટે વાઘ આવતો હોય કે ચિત્તો આવતો હોય એવું હોય તો એ ઝાડ ઉપર ચડીને અલગ અલગ અવાજ કાઢે, જેનાથી સામેવાળું પ્રાણી છે એને ખબર પડી જાય કે કંઈક ખતરો છે, બરોબર છે. ચાલો, એના પછી એક ડોલ્ફિન છે. ડોલ્ફિન છે એ એકબીજાને સમાચાર સંદેશા આપવા માટે અલગ અલગ પ્રકારના અવાજો કરે છે. ડન છે. આ સામસામેના સંદેશાની આપલે વાળી વાત થઈ ગઈ કે ઈશારોમાં વાતું કરે, બરોબર. આ અલગ અલગ અવાજોમાં વાતું કરે છે. પછી એક પ્રાણીનો ખાસ સંવાદ, એ નહીં આપણે જોવાનું, આપણે આ જોવાનું છે. વાઘની ગર્જના એટલી શક્તિશાળી હોય કે 3 કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકે છે. વાઘનો અવાજ એટલો શક્તિશાળી હોય છે. ડન છે. ચાલો, એના પછી પ્રાણીઓની અનોખી ઊંઘ. હવે આમાં છે ને આપણે આ બે ને મેન સાચવવાના છે. આ પૂછાઈ શકે એવા છે. એક આ સ્લોથ ભાઈ. કોણ? આ સ્લોથ ભાઈ. આળહુમાં આળહુ પ્રાણી હોય ને તો સ્લોથ. કોણ? સ્લોથ, બરોબર. એ છે એ દિવસના 18 કલાકની ઊંઘ લે. બોલો કેટલી? 18 કલાકની ઊંઘ લે. એ ભાઈ ઝાડવા ઉપર ને ઝાડવા ઉપર પડ્યા રે, 18 કલાક સુધી હુઈ રહે, બોલો, બરોબર. તો આ વસ્તુ એક યાદ રાખજો કે સ્લોથ છે દિવસના 18 કલાકની ઊંઘ લે છે, બરોબર. મોટા ભાગનો સમય છે એ સુવામાં જ વિતાવે છે. ઓકે, ચાલો. એના પછી એક આ ગરોળી વાળું યાદ રાખવાનું કે શિયાળામાં છે એ ગરોળી છે એ તમને દેખાતી બંધ થઈ જાય છે. શિયાળામાં ગરોળી છે એ આપણને દેખાતી બંધ થઈ જાય. શું કામ? તો કે શિયાળાની ઋતુમાં એ ગરમી માટે છે એ સુરક્ષિત સ્થળે જઈને ગાઢ નિંદ્રામાં જતી રહે છે. ક્યાં જતી રહે?
ગાઢ નિંદ્રામાં જતી રહે છે. એક આ વધારાનું છે, રીંછ પણ એમાં આવે. રીંછ પણ શિયાળામાં છે એ દેખાતા બંધ થઈ જાય છે. ટેક્સ્ટબુકમાં તમારે આ નથી, આપણે ગરોળી છે, બરોબર, સ્લોથ છે, આનું ખાસ તમારે અગત્યનું યાદ રાખવાનું છે. ઓકે, તો આ એક ઊંઘની વાત કરી આપણે. પછી એક આ વસ્તુ છે કે ભાઈ પ્રાણીઓનું સંરક્ષણ, વન્યજીવ સંરક્ષણ. તો આ જે હાથી છે, ગેંડા છે, આ બધા પ્રાણીઓ છે એમાંથી માણસો છે વ્યાપાર કરવા લાગ્યા. એટલે કે તો કે જો હાથીના દાંત છે, ગેંડાના શિંગડા છે, બરોબર, આનો છે માણસો ગેરકાયદેસર પછી વ્યાપાર કરવા લાગ્યા. હવે એના માટે છે એ હાથી, ગેંડા આ બધાનો શિકાર કરવા લાગ્યા. તો એના માટે થઈને છે એ સરકારે કેટલાક કાયદા બનાવેલા છે કે ભાઈ આને તમારે શિકાર કરવાનો નથી. પછી જાળવવા માટે કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો પણ છે, એની પણ આપણે વાત કરીએ. તો હાથી છે, બરોબર, એના દાંત અને ગેંડાના શિંગડા મેળવવા માટે એમનો શિકાર કરવામાં આવતો હતો. હવે તો નથી થતો, પહેલા આવતો હતો, બરોબર. આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ હાથીનો શિકાર શા માટે કરવામાં આવતો હતો, તો કે એના દાંત છે એ ઘણી બધી કિંમતમાં વેચાય છે. પછી ગેંડાના શિંગડા છે એ, પછી તો કે ચામડી અને કસ્તુરીની માંગ. તો ચામડી છે, ચામડીમાં જુઓ વાઘ છે, મગર છે, પછી સાપ છે, આ બધાનો શિકાર છે એ ચામડી માટે કરવામાં આવે. વાઘની ચામડી, મગરની ચામડી, સાપની ચામડી, આના માટે થઈને એનો શિકાર કરવામાં આવે. પછી આ કસ્તુરી મૃગ છે, બરોબર, જ્યારે એ કસ્તુરી મૃગ છે એનો કસ્તુરી મેળવવા માટે થઈને જે અત્તર બનાવવામાં આવે સ્પેશિયલ, એના માટે થઈને આનો શિકાર કરવામાં આવતો. તો આ બધું છે એના રક્ષણ માટે થઈને અમુક કાયદાઓ ઘડવામાં આવેલા છે. પછી એમના સંરક્ષણ માટે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવેલા છે. કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? પેલા તો કે ભાઈ લુપ્ત થતા પ્રાણીઓને બચાવવા માટે જાહેર કરાયેલ સુરક્ષિત વિસ્તાર કે જ્યાં શિકાર કરવાની મનાઈ હોય, ત્યાં શિકાર બિકાર બધે મનાય જ હોય, પણ અહીંયા વધારે થોડાક કાયદા છે એ કડક હોય છે. કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો આપણને અહીંયા આપેલા છે. ઉત્તરાખંડમાં મેં જો હમણાં વાત કરી ને, જીમ કોર્બેટ, એ ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં આવેલું છે. રાજસ્થાનમાં કેવું આવેલું છે? ઘાના. અને ગુજરાતમાં તો કે ગીર, કાળિયાર, દરિયાઈ અને વાંસદા નેશનલ પાર્ક, બરોબર. આટલી વસ્તુ છે એ આ ચેપ્ટર માંથી તમારે યાદ રાખવાની છે. ચાલો, હવે આગળની બધી ટોપિક જોઈ લીધા છે. આમાં કઈ હોય ડાઉટ તો તમે તમારે કોમેન્ટ કરજો, બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કઈક એનું સોલ્યુશન કરીશું. બાકી જે વિદ્યાર્થી મિત્રોને જે ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ગ્રુપમાં જોડાઈ જજો. આની ટેસ્ટ છે એ આપણા વોટ્સએપ ગ્રુપમાં મળી રહેશે, તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા ત્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ઓટોમેટિક મળી જશે. ચાલો, ફરી મળીએ બીજા લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.